અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ છવાયો છે। વહેલી સવારે વરસાદ બાદ બપોરે પણ ધમાકેદાર વરસાદ પડ્યો। અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં મેઘરાજાની સવારી આવી પહોંચી છે। પશ્ચિમ અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। વરસાદના કારણે ગરબા આયોજકો ચિંતાતુર થયા। નવરાત્રીના 2 દિવસ પહેલા વરસાદથી મુશ્કેલી વધી। મેદાનોમાં પાણી ભરાવાને કારણે સંકટ વધ્યું છે। વરસાદના કારણે ગરબા આયોજકો ચિંતાતુર થયા છે। 2 દિવસની વાર છે, નવરાત્રી શરૂ થવાની છે અને તે પહેલા વરસાદ વિઘ્ન બનીને આવ્યો છે, વિલન બનીને આવ્યો છે। આખા ગુજરાતના માથે ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ પડી રહ્યો છે। ત્યારે આજે વહેલી સવારથી અમદાવાદમાં મેઘાવી માહોલ જામ્યો છે। પશ્ચિમ વિસ્તારમાં પણ હવે વરસાદ વરસી રહ્યો છે। અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ પડતા ગરબા રસિકોમાં પણ અત્યારે ચિંતાનું મોજું ફરી વળ્યું છે અને આ વખતે નવરાત્રીમાં પણ વરસાદ પડે તે પ્રકારની હવામાન નિષ્ણાત અને હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે। ત્યારે મધ્ય ગુજરાતમાં પણ વરસાદ વરસી રહ્યો છે। ઓફિશિયલ રીતે ઉત્તર ગુજરાતમાંથી ચોમાસાએ વિદાય લઈ લીધી છે અને હવે ધીરે ધીરે મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાંથી પણ વિદાય લેશે, પરંતુ તે પહેલા આ અંતિમ રાઉન્ડ વરસાદનો। તો અમદાવાદમાં અત્યારે ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે। અમદાવાદના વિવિધ વિસ્તારોમાં વરસાદ થઈ રહ્યો છે। મારી આસપાસનો માહોલ જુઓ આપ। અત્યારે અમે પ્રહલાદનગરમાં ઉપસ્થિત છીએ અને પ્રહલાદનગરમાં અત્યારે જોરદાર વરસાદી માહોલ છે। જો કે આજે શનિવારનો દિવસ છે, હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે તે રીતે વરસાદ થઈ રહ્યો છે અને નવરાત્રીનો પણ સમય છે। ત્યારે ખેલૈયાઓને, ગરબા પ્રેમીઓને ચિંતા થઈ રહી છે કે શું 2 દિવસ આવો જ વરસાદ આવશે। તો હવામાન વિભાગે અને હવામાન નિષ્ણાત અંબાલાલે પણ 2 દિવસની આગાહી કરી છે। અમદાવાદ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે। અમદાવાદના સેટેલાઇટ વિસ્તાર છે, એસજી હાઈવે છે, પ્રહલાદનગરમાં અત્યારે વરસાદ થઈ રહ્યો છે અને જે પણ કામ અર્થે લોકો જઈ રહ્યા છે, શોપિંગ કરવા માટે જઈ રહ્યા છે, તે લોકો અત્યારે પલળી રહ્યા છે। કેમેરામેન શૈલેષ સાથે મિત્તલ ખાણિયા, અમદાવાદ। તો અમદાવાદ શહેરમાં ફરી વરસાદી માહોલ છવાયો છે અને ગરબા આયોજકો કે જે લોકો ચિંતામાં ગરકાવ થયા છે। 2 દિવસની વાર છે, નવરાત્રી પરમ દિવસથી શરૂ થવાની છે, પરંતુ તે પહેલા વરસાદ વિલન બનીને આવ્યો છે। નવરાત્રીને 2 દિવસ બાકી અને ચિંતા ભારે છે, કારણ કે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતો દ્વારા પણ આ વખતે નવરાત્રીમાં વરસાદ પડે તે પ્રકારનું અનુમાન કરવામાં આવ્યું છે। ચોમાસું બસ હવે વિદાય જ લઈ રહ્યું છે। ઉત્તર ગુજરાતમાંથી ચોમાસાએ વિદાય લઈ લીધી છે અને ધીરે ધીરે મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાંથી પણ ચોમાસું વિદાય લેશે, પરંતુ તે પહેલા વરસાદનો આ અંતિમ રાઉન્ડ માનવામાં આવી રહ્યો છે। અમદાવાદમાં વરસાદી માહોલ, પશ્ચિમ અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ પડ્યો છે, તો આ બાજુ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ આજે આખો દિવસ મેઘાવી માહોલ જામશે।